નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી હવે ધર્મનો અખાડો બની છે। તો વડોદરાના ડભોઈમાં નમાજ પઢવાનો મામલો જે સામે આવ્યો છે ત્યારે આંગણવાડી હવે ધર્મનો અખાડો બની હોય તેવું લાગી રહ્યું છે। આંગણવાડીમાં બાળકોને નમાજ પઢાવવામાં આવી હતી ત્યારે નમાજ મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે। તો વડોદરાની આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા તે મામલે એમએલએ નિવેદન આપ્યું છે। શૈક્ષણિક સંસ્થામાં આ શિક્ષણ આપવું યોગ્ય નથી। તો વડોદરાની આંગણવાડીમાં બાળકોને ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા। અભ્યાસક્રમમાં ન હોવા છતાં સંચાલકો દ્વારા બાળકોને ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાઝ પઢાવવામાં આવી હતી। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો હતો। ત્યારે હવે આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે આ મામલે એમએલએ શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો છે। તો વડોદરાના ડભોઈમાં નમાજ પઢવાનો મામલો જે સામે આવ્યો હતો તેને લઈને એમએલએ ડીડીઓને રજૂઆત કરી છે। તો અભ્યાસક્રમમાં ન હોવા છતાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા જેને લઈને મામલો બીચકાયો છે। તો હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવીને નમાઝ પઢાવવામાં આવી હતી ત્યારે નમાઝ મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર બાબતની જાણ કરતા મામલો બહાર આવ્યો હતો। તો શૈલેષ મહેતાએ તેને લઈને નિવેદન પણ આપ્યું છે। તો વડોદરાની આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા હતા। ડીડીઓ, કલેક્ટર અને સીએમઓમાં પણ જાણ કરવામાં આવી છે। તો નમાઝ મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન પણ સામે આવ્યું છે। તો ધર્માંતર કરવાના પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે તે પ્રકારનું તેમને નિવેદન આપ્યું છે। ઈદની ઉજવણી કરતા હોય તેવા ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો સીએમ શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ તેવું નિવેદન તેમને આપ્યું છે। વડોદરાના ડભોઈમાં નમાજ પઢવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હવે મામલો ગરમાયો છે। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધીને જે નમાજ પઢાવવામાં આવી હતી તેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે આંગણવાડીમાં બાળકોને જે પ્રકારે નમાજ પઢાવવામાં આવી હતી તેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું। સંસ્કારી નગરીની નજીક જ ધાર્મિક સ્થાન કરનાળી ગામ આવ્યું છે। એટલે કહી શકાય કે દર્ભાવતીના કરનાળીની આંગણવાડીમાં ઈદની ઉજવણી શીખવતા સનાતન હિન્દુ ધર્મના ભવિષ્યને નમાજ પઢાવવામાં આવી। ખૂબ ગંભીર બાબત છે। જ્યારે હાલ ગુજરાતમાં સુલેહ શાંતિ છે ત્યારે ઈદના સમયે જ કોમી તનખલા થાય તેવો આ બનાવ બન્યો છે। દર્ભાવતીના કરનાળીની આંગણવાડીમાં એક શિક્ષક દ્વારા સનાતન હિન્દુ ધર્મના ભવિષ્ય એટલે ભૂલકાઓને માથે રૂમાલ બાંધી અને નમાજ પઢાવવામાં આવી અને કહેવામાં આવી રહ્યું છે કે ઈદની ઉજવણીનું શિક્ષણ, જ્ઞાન, બુદ્ધિ આપવામાં આવી રહી હતી। અભ્યાસક્રમમાં કોઈ પણ જગ્યાએ આ ઈદની ઉજવણીનો પાઠ નથી ત્યારે અને મહત્વની બાબત કે જ્યારે ઈદ છે ત્યારે આ નમાજ પઢાવી કેટલી યોગ્ય, કારણ કે વડોદરા હોય કે વડોદરા શહેરની આજુબાજુનો જિલ્લો હોય, હાલ હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ એક સાથે ધાર્મિક તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે જ ઈદના સમયે જ આ ખૂબ ગંભીર ભૂલ છે તેવું દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ કહી રહ્યા છે। દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આક્રોશ સાથે ડીડીઓને આની જાણ કરી છે અને સીએમ ઓફિસ સુધીને આની માહિતી પહોંચાડી છે અને તાત્કાલિક અસરકારક પગલાંની માંગ કરી છે। ત્યારે બીજી બાજુ સનાતન હિન્દુ ધર્મના સંતો જ્યોતિનાથ જેવા મહારાજ કહી રહ્યા છે કે આ ધર્મ પરિવર્તનનું પણ કાવતરું હોય। શિક્ષક, આંગણવાડીના શિક્ષકની આ ભૂલ છે કે જાણી જોઈને આ કરેલું કાવતરું છે એ તો તપાસ બાદ જ
બહાર આવશે, પરંતુ જ્યારે હાલ વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં શાંતિ છે અને તમામ કોમના ભાઈઓ પોતાના ધાર્મિક તહેવારો હળીમળીને ઉજવી રહ્યા છે, ત્યારે આ બનાવ સરકાર અને પોલીસ માટે પણ ચોંકાવનારો છે. તો આંગણવાડી હવે જાણે ધર્મનો અખાડો બની હોય તે પ્રકારનો મામલો સામે આવ્યો છે. વડોદરાના ડભોઈમાં નમાઝ પડવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આંગણવાડીના બાળકોને માથે રૂમાલ બાંધીને નમાઝ પઢાવવામાં આવી હતી, જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. તો સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. તો સુરતથી આ સમાચાર. સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત વિવાદમાં સપડાયો છે. પ્રમોદ બિલ્ડર દ્વારા ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. બિલ્ડરના આરોપો પ્રમાણે 36 લાખ માટે કોર્પોરેટર અમિતસિંહે તેમના 7 સાગરીતો સાથે મળીને બિલ્ડરનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ માર મારીને અને ધમકાવીને 4 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 9 દુકાન લખાવી લીધી હતી. આ ઉપરાંત બિલ્ડર પાસેથી કુલ 95 લાખ પણ પડાવી લીધા હતા. બિલ્ડરનું પ્રમોદ દ્વારા અપહરણ કરતા સીસીટીવી ફૂટેજ પણ હોવા છતાં પોલીસે ગુનો નોંધ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત વિવાદમાં સપડાયા છે. તો પ્રમોદ બિલ્ડર દ્વારા ભાજપના કોર્પોરેટર પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. સુરતમાં ભાજપના જ કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. અમિતસિંહ રાજપૂત જે ભાજપના કોર્પોરેટર છે તે વિવાદમાં આવ્યા છે. બિલ્ડર દ્વારા અમિત રાજપૂત પર એક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ દરમિયાન બિલ્ડર પાસેથી અમિત રાજપૂતે 95 લાખ પડાવી લીધા છે અને 4 કરોડની 9 દુકાનો પડાવી લેવામાં આવી છે. સાથે જ 36 લાખ રૂપિયા માટે તેમનું અપહરણ કરી ગોંધી રાખી તેમને મારવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. ત્યારે જણાવી દઉં કે પોલીસ તંત્ર સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. બિલ્ડર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે ફરિયાદ લેવામાં ન આવી રહી છે અને આખી રાત જે બિલ્ડર છે તેઓ ત્યાં જ લોકઅપની બહાર ઊંઘી ગયા હતા. તો એ છતાં પણ સબૂતો પ્રૂફ હોવા છતાં પણ બિલ્ડરની જે ફરિયાદ છે તે લેવામાં આવી રહી હતી અને ગોડાદરા પોલીસ કાર્યવાહી આ મુદ્દે કરી નથી રહી, તે પ્રકારના બિલ્ડર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. બિલ્ડર દ્વારા આક્ષેપો છે કે અમિત રાજપૂત છે તેઓ દ્વારા અનબન થઈ હતી અને અનબન દરમિયાન તેઓ પાસેથી 95 લાખ રૂપિયા છે તે સૌથી પહેલા પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં જબરદસ્તી 9 જે દુકાનો છે તે 4 કરોડની કિંમતની થાય છે તે 9 દુકાનની નોટરી કરાવીને તેમના નામે કરાવી લેવામાં આવી હતી, બહુમાળીમાં લઈ જઈને, અને ત્યારબાદ 36 લાખ રૂપિયા માટે તેમનું અપહરણ કરાયું હતું. અપહરણ કર્યા બાદ તેમને ગોંધી રાખીને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા તેવું આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પ્રૂફ સાથે બિલ્ડર દ્વારા ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ ગોડાદરા પોલીસ દ્વારા આ મુદ્દે કાર્યવાહી ન કરાતા બિલ્ડરના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અને આ મુદ્દે હજી ભાજપના કોર્પોરેટર જે અમિત રાજપૂત છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું નથી. અને જે જણાવી દઉં કે જે આપણે આ બિલ્ડર છે તે બિલ્ડર દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આક્ષેપો તપાસનો વિષય બન્યો છે. તેઓ દ્વારા એમ કહ્યું કે અમારા પાસે સંપૂર્ણપણે જે પુરાવા આપવામાં આવે છે પુરાવા હું આપી રહ્યો છું, તો પણ છતાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની જે બેદરકારી છે દાખવવામાં આવી રહી છે, ફરિયાદ લેવામાં આવી રહી નથી અને અરજી કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તે પ્રકારની જે આ ફરિયાદ છે તે ફરિયાદ જે ઉઠી છે તેની માંગ ઉઠી છે તે ગોડાદરા પોલીસ સ્ટેશન દ્વારા દાખવવામાં આવી રહી છે. બિલ્ડરના આક્ષેપો છે કે અમિત રાજપૂતે તેમના દ્વારા જબરદસ્તી આ પ્રકારની જે મિલકતો છે તે પડાવી છે અને આજ સત્તા પક્ષ હોવાથી બીજેપીની તેઓ દ્વારા આક્ષેપ છે કે સત્તા હોવાથી આ પ્રકારનું બિલ્ડર સામે જે કાર્યવાહી ન કરવામાં આવી રહી છે અને સુનાવણી છે તે કરવામાં નથી આવી રહી. અને જણાવી દો કે આખી રાત પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ત્યાં સૂઈ ગયા હતા તો પણ તેઓની ફરિયાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી નથી. અને આ પ્રકારે જોવા જઈએ તો હજી સુધી આપણે જે બીજેપીના કોર્પોરેટર છે તેઓની કોઈ પણ પ્રતિક્રિયા બહાર આવી નથી. તો અમિતસિંહ પર અપહરણનો આરોપ લાગ્યો છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર પર ગંભીર આક્ષેપો લાગ્યા છે. અમિતસિંહે 7 સાગરીતો સાથે મળીને અપહરણ કર્યાનો આરોપ લગાવાયો છે.
વિદેશ જનારા લોકો માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના એક યુવાનને વિદેશમાં બંધક બનાવીને ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે। તો રાજકોટમાં યુવાનને વિદેશ જવું ત્યારે ભારે પડ્યું છે। રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા જય કારિયા નામના યુવાનને વિદેશ દક્ષિણ આફ્રિકામાં જવું મોંઘું પડ્યું છે। જય કારિયાને છેલ્લા 1 મહિનાથી દક્ષિણ આફ્રિકાના કિન્સાસા શહેરના એક વિસ્તારમાં બંધક બનાવવામાં આવ્યો છે। લોધિકાના જય કારિયા પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે। હાલમાં યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે। બંધક બનાવનારાઓએ જય કારિયાના પરિવારજનો પાસેથી તેને છોડાવવા માટે 22 લાખ રૂપિયાની ખંડણી માંગી છે। તો વિદેશ જવું હવે ભારે પડ્યું છે। વિદેશ જનારા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તો રાજકોટના એક યુવાનને વિદેશમાં બંધક બનાવીને તેની પાસેથી ખંડણી માંગવામાં આવી છે। ત્યારે રાજકોટના આ યુવાનને વિદેશ જવું ભારે પડ્યું છે। રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા જય કારિયા નામના યુવાનને વિદેશ દક્ષિણ આફ્રિકામાં જવું મોંઘું પડ્યું છે। તો જય કારિયાને બંધક બનાવવામાં આવ્યો છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। આ જે ઘટના છે તે દક્ષિણ આફ્રિકાના કિન્સાસા વિસ્તારની ઘટના છે, જે પ્રકાશમાં આવી છે। ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકામાં રહેતા જય કારિયા નામના યુવાનને વિદેશ દક્ષિણ આફ્રિકામાં જવું મોંઘું પડ્યું છે। જય કારિયાને છેલ્લા 1 મહિનાથી દક્ષિણ આફ્રિકાના કિન્સાસા શહેરના એક વિસ્તારમાં બંધક બનાવવામાં આવ્યો છે। લોધિકાના જય કારિયા પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો હાલમાં યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે। તો બંધક બનાવનારાઓએ જય કારિયાના પરિવારજનો પાસેથી તેને છોડાવવા માટે 22 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે। ત્યારે યુવકના પરિવારે એમ્બેસીમાં રજૂઆત પણ કરી છે। દક્ષિણ આફ્રિકામાં રાજકોટનો યુવાન 1 મહિનાથી બંધક છે। એકાઉન્ટન્ટ તરીકે તે નોકરી કરે છે। ત્યારે યુવાન પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આ બંધક જય કારિયાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો દક્ષિણ આફ્રિકાના કિન્સાસા વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના યુવાનને છેલ્લા 1 મહિનાથી વિદેશમાં બંધક બનાવવામાં આવ્યો છે અને તેના પરિવારજનો પાસેથી ખંડણી માંગવામાં આવી છે। જે રીતે લોકો ક્યાંક ને ક્યાંક વિદેશ જવાના ક્યાંક ને ક્યાંક ઈચ્છા ધરાવતા હોય છે, તે લોકો ઈચ્છાને લઈને ક્યાંક ને ક્યાંક ઘેલા થતા હોય છે ને એટલે જ ભારતમાંથી સંખ્યાબંધ લોકો વિદેશ જાય છે, પણ ક્યાંક આવા બનાવને લઈને તે લોકો પરેશાન થતા હોય છે। કારણ કે દક્ષિણ આફ્રિકામાં જે રીતે જય કારિયાનો આ બનાવ સામે આવ્યો છે તેને લઈને સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતીય મૂળના જે લોકો વિદેશ જાય છે તેમને ક્યાંક ને ક્યાંક વિદેશમાં હેરાન કરવામાં આવે છે। રાજકોટનો આ યુવાન છે જે વાવડી વિસ્તારમાં રહેતો હતો અને જે દક્ષિણ આફ્રિકામાં નોકરી કરવા ગયો। સપના તો મોટા જોયા હતા અને ત્યારબાદ તેણે ત્યાં જઈને નોકરી શરૂ પણ કરી, પરંતુ તેના પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો। ચોરીનો આરોપ લગાવ્યા બાદ તેને બંધક બનાવવામાં આવ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 1 મહિનાથી જય કારિયાને બંધક બનાવીને રાખેલો છે અને સાથે જ જ્યારે તેના માતા પિતાને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે એમ્બસીમાં મદદ માંગી। જ્યારે ભારતીય એમ્બસીને મદદ માટેની માંગ કરવામાં આવી છે ત્યારે ભારતીય એમ્બસી હવે દક્ષિણ આફ્રિકામાં સંપર્ક કરી રહી છે અને જય કારિયા કઈ સ્થિતિમાં છે, તેની પાછળનું શું કારણ છે તે તમામ જાણી અને જય કારિયાને છોડાવવા માટેના પ્રયત્નોને હાલ શરૂ કરવામાં આવે છે। પરંતુ હકીકત એ છે કે જે લોકો વિદેશ જવાના સપના જુએ છે, વિદેશ જવા માટે ઘેલા થાય છે અને લાખો રૂપિયા વેડફી કાઢે છે, પરંતુ જ્યારે તે લોકો વિદેશ જાય છે ત્યારે આ પ્રકારના તેમની સાથે દ્રશ્યો સર્જાય છે। આ પ્રકારની ઘટનાઓના તેઓ ભોગ બને છે। જય કારિયાની આ ઘટના કોઈ પહેલી ઘટના નથી। અગાઉ પણ આવી રીતે કેટલાક યુવાનોને આ જ રીતે ખોટા આરોપોમાં બંધક બનાવવામાં આવ્યા છે, પરેશાન કરવામાં આવ્યા છે, તેમને શારીરિક કે માનસિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેમ છતાં જે વિદેશ જવાનો મોહ છે તે ભારતીયોમાંથી ઓછો નથી થઈ રહ્યો। ભારતીય મૂળનો જય કારિયા આજે આ બાબતનો શિકાર બન્યો છે અને તેના માતા પિતા આજે ચોધાર આંસુએ રડી રહ્યા છે। તેમનો દીકરો ક્યારે પાછો આવશે તેની રાહમાં તે લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ અત્યારે હાલમાં સમગ્ર દારોમદાર છે તે અત્યારે હાલમાં માત્ર ને માત્ર ભારતીય એમ્બસી પર છે। એમ્બસી હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે, પરંતુ અત્યારે હાલમાં રાજકોટનો જે જય કારિયા છે, જે વાવડી વિસ્તારમાં રહેતો હતો, તે આફ્રિકા જઈને ફસાઈ ગયો છે અને 1 મહિનાથી તેને બંધક બનાવવામાં આવ્યો છે। એકાઉન્ટની નોકરી કરવા માટે ગયેલો જય કારિયા અનેક સપના લઈને તો ગયો, પરંતુ આખરે તેના સપના રગદોળાઈ ગયા છે અને તે બંધક બનીને અત્યારે હાલમાં કેદ થઈ ગયો છે। જોવાનું રહેશે કે ક્યારે એમ્બસી તેની મદદે જાય છે, તેને છોડાવે છે।
પરંતુ આ તમામ વિદેશ જનાર લોકો માટે, વિદેશ જતા ઈચ્છુકો અને ઘેલા થયેલા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે કે જેની અંદર સીધો સ્પષ્ટ થાય છે કે વિદેશ ગયા બાદ ભારતીય મૂળના લોકોની અને અનેક લોકોની શું હાલત થતી હોય છે. તો યુવાનને વિદેશ જવું ભારે પડ્યું છે. રાજકોટનો આ યુવાન છે જેને વિદેશ જવું ભારે પડ્યું છે. વિદેશમાં તેને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવી લેવામાં આવ્યો છે. તેની પર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે તેના પરિવારજનો પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે. તો પરિવારજનો પાસેથી તેને છોડાવવા માટે 22 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ત્યારે આ રાજકોટનો આ યુવાન જે દક્ષિણ આફ્રિકામાં ગયો હતો ને ત્યાં તેને છેલ્લા 1 મહિનાથી બંધક બનાવી લેવામાં આવ્યો છે. ત્યારે યુવકના પરિવારે એમ્બેસીમાં ફરિયાદ પણ નોંધાવી છે. દક્ષિણ આફ્રિકામાં રાજકોટનો આ યુવાન છેલ્લા 1 મહિનાથી બંધક છે. એકાઉન્ટન્ટ તરીકે તે નોકરી કરતો હતો. તો યુવાન પર ચોરીનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટનો આ યુવાન જય કારિયાનો વિડીયો પણ સામે આવ્યો છે. તો દક્ષિણ આફ્રિકાના કિન્સાસા વિસ્તારની આ ઘટના છે જે સામે આવી છે, જેમાં વિદેશ જવું હવે આ યુવાનને જાણે ભારે પડ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો એકાઉન્ટન્ટ તરીકે તે નોકરી કરતા યુવકને વિદેશમાં બંધક બનાવી લેવામાં આવ્યો છે અને તેના પરિવારજનો પાસેથી 22 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. ભાવનગરમાં મંદિર હટાવવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં મંદિર હટાવવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હોબાળો મચ્યો છે. તો મંદિર હટાવતા વિરોધ કરવામાં આવ્યો છે. મનપા દ્વારા મંદિર હટાવવા જતા હોબાળો મચ્યો છે. ભૂતનાથ મહાદેવ મંદિર હટાવવા જતા આ વિરોધ કરવામાં આવ્યો છે. મામાકોઠા વિસ્તારમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ. ત્યારે દબાણ હટાવવા જતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભૂતનાથ મહાદેવ મંદિર હટાવવા જતા વિરોધ કરાયો છે. જોકે મનપા દ્વારા મંદિર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ સેલ સામે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે ભૂતનાથ મહાદેવ મંદિર હટાવવા જતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો દબાણ હટાવ સેલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ભાવનગરથી આ ઘટના સામે આવી છે. ભાવનગરમાં મંદિર હટાવવા જતા હોબાળો મચ્યો હતો. મનપા દ્વારા મંદિર હટાવવા જતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મામાકોઠા વિસ્તારની આ ઘટના છે. ભૂતનાથ મહાદેવ મંદિરના ડિમોલિશનને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે દબાણ હટાવ સેલ ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કમિશનર એનયુ ઉપાધ્યાયની સૂચના અનુસાર છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં જે ટ્રાફિકને અડચણરૂપ દબાણ હોય છે તે દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ઘણા મંદિર અને ધાર્મિક સ્થળો પણ તોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગની જે દબાણ હટાવ સેલ છે તે ભાવનગર શહેરના મામાકોઠા વિસ્તારમાં જે ભૂતનાથ મહાદેવ મંદિર છે તેને પાડવા ગઈ હતી, પરંતુ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલ છે તે આ મંદિર છે તેને દૂર કરવા ગઈ હતી, ત્યારે સ્થાનિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત થયા હતા અને મંદિરને આગે કવર કરીને ઉભા રહી ગયા હતા, જેમાં વૃદ્ધોથી લઈને જે યુવાનો છે તે પણ આવી પહોંચ્યા હતા અને જે દબાણ હટાવ સેલની ટીમ છે તેને
આ મંદિર નહીં પાડવા માટે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવતો, પરંતુ જે રીતના વિરોધ ઉગ્ર હતો તેમજ સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળતો હતો, ત્યારે દબાણ હટાવ સેલના જે કર્મચારીઓ છે તેને અધિકારીઓ સાથે વાતચીત કરીને આ જે દબાણ જે હટાવવાની કામગીરી છે તેને સ્થગિત કરીને પરત ફર્યા હતા. પરંતુ સ્થાનિક લોકો દ્વારા આ ઉગ્ર આંદોલનની ચીમકી સાથે જે નિવેદન આપવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ મંદિર છે તે પાડવામાં આવશે તો આર પારની લડાઈ મહાનગરપાલિકાની સામે કરવી પડશે. આ બીજી તરફ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ જે મંદિર મહાદેવનું છે તે માત્ર 2.5 ફૂટનું મંદિર છે, જે આગળ આસ્થાનું એક કેન્દ્ર છે. શ્રાવણ મહિના જ 12 માસ આ મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. મંદિર રસ્તાની એક સાઈડમાં છે અને એ પણ ખાલી માત્ર 2 ફૂટની દિવાલો જે બંને બાજુ છે, કારણ કે એક બાજુની જે જગ્યા છે તે કોઈ મકાન પાછળની સાઈડ હોય તેની દિવાલની અંદર કહી શકાય કે દિવાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે બંને બાજુ જે ડાબી જમણી સાઈડ હોય છે ત્યાં આગળ 2 ફૂટની દિવાલ ચણવામાં આવી છે અને આગળની બાજુ મંદિરનું મુખ ખુલ્લું છે, તેમજ મંદિરમાં એક પણ ઓટલો પણ નથી અને મંદિરની આગળ એક મોટું વડ કહી શકાય કે ઘટાપઘોર વૃક્ષ આવેલું છે. આ રસ્તો જે છે તે કહી શકાય કે જે વર્ષોથી આમનામ છે અને આ મંદિર છે તેનું નિર્માણ 50 વર્ષ પહેલાનું છે, ત્યારે સ્થાનિકોની શ્રદ્ધા પણ ઘણા લાંબા સમયથી આ મંદિર સાથે હોય છે. કહેવાય કે જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ અહીંયા દબાણ હટાવ સેલ પહોંચી હતી ત્યારે 50થી વધારે એટલે કે 100થી વધારે લોકો સ્થાનિક છે તે એકઠા થઈ ગયા હતા, જેને લઈને જે સ્થાનિક લોકોના વિરોધને જોઈને હાલ તો આ મંદિર હટાવવાની કામગીરી બંધ રાખવામાં આવી છે. બીજી તરફ સ્થાનિક લોકોએ અલ્ટિમેટ પણ આપ્યું છે કે જો મંદિર પાડવા બીજી વખત આવશે તો પણ કર્મચારી અને મહાનગરપાલિકાની ટીમને સ્થાનિક લોકોનો રોષ છે તેનો સામનો કરવો પડશે અને સ્થાનિક લોકો જે છે તે કોઈ પણ ભોગે આ મંદિરને ડિમોલેશન નહીં કરવા દે, એટલે કે આર પારની લડાઈ જે ઉગ્ર વિરોધ શકે છે અને જ્યારે મંદિરનું ડિમોલેશન જો આવનારા સમયમાં કરવા આવશે તો કોઈ પણ ઘટના પણ બની શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા હવે આ મંદિરના મુદ્દે શું કરશે, સ્થાનિક લોકો સાથે વાટાઘાટ કરશે અથવા તો આ મંદિરનું ડિમોલેશન છે તેને ટાળશે. અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલના વિશાલા એસ્ટેટમાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો, ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને 14 ટાંકા આવ્યા છે. જો કે વસ્ત્રાલમાં ગઈકાલે કપિરાજને પકડી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યારે અત્યાર સુધીમાં 9 કપિરાજને પકડવામાં આવ્યા છે. ત્યારે કપિરાજના ભયથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. તો કપિરાજનો આતંક હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. કપિરાજના ભયથી સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વસ્ત્રાલમાં ફરી એકવાર કપિરાજનો આતંક સામે આવ્યો છે. વિશાલા એસ્ટેટમાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો છે. ત્યારે ગઈકાલે જ કપિરાજ પકડાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વસ્ત્રાલના વિશાલા એસ્ટેટમાં ફરીથી કપિરાજનો આતંક સામે આવ્યો છે. એક વ્યક્તિ પર કપિરાજે હુમલો કરી દીધો છે. ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને 14 ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે વસ્ત્રાલમાં ગઈકાલે જ કપિરાજને પકડી લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આતંક ક્યાંક ને ક્યાંક વધી ગયો હોય તેવું સ્પષ્ટપણે સ્થાનિક રહીશોનું છે તેમનું કહેવું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો વસ્ત્રાલ ખાતે આવેલા જે વિશાલા એસ્ટેટ છે તે એસ્ટેટની અંદર પણ કપિરાજનો આતંક છે તે આતંકનો બનાવ છે તે સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જે કપિરાજ છે તે કપિરાજ દ્વારા વસ્ત્રાલના જે વિશાલા એસ્ટેટ છે તે વિશાલા એસ્ટેટની અંદર એક વ્યક્તિને બચકું છે તે બચકું ભરી દેવામાં આવ્યું, ત્યારબાદ તે વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં તે વ્યક્તિને 9થી વધારે જે ટાંકા છે તે ટાંકા આવ્યા હોવાની માહિતી છે તે સામે આવી રહી છે. પરંતુ વન વિભાગને જ્યારે વસ્ત્રાલના રહીશો દ્વારા જે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો વસ્ત્રાલ વિસ્તારના અલગ અલગ જે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તાર છે તેમાંથી 9 જેટલા જે વાનર છે તે વાનરને પિંજરે પૂરવામાં આવ્યા છે, પરંતુ જે હિંસક વાનર છે કે જેના કારણે જે લોકો છે તે લોકોને બચકા ભરવામાં આવે છે તે હજુ ક્યાંક ને ક્યાંક પકડાયા ના હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. એટલે કહી શકાય કે હાલમાં તો વન વિભાગ દ્વારા 9 જેટલા જે કપિરાજ છે તે કપિરાજને પાંજરે પૂરવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો
બીજા જે કપિરાજ છે તે કપિરાજને ઝડપી પાડવા માટે હાલમાં તો જે પાંજરા છે તે પાંજરા મૂકવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વસ્ત્રાલના જે મહિલાઓ છે, બાળકો છે, જે વૃદ્ધો છે, તે ક્યાંક ને ક્યાંક જે ભયના માહોલમાં જીવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે કપિરાજ છે તે કપિરાજ ગમે ત્યાંથી આવે છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો પર જે એટેક કરતો હોય તેવું લોકોનું છે તે લોકોનું કહેવું છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે વન વિભાગ દ્વારા આગામી દિવસોમાં જે કપિરાજ છે તે કપિરાજને ઝડપી પાડવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે લોકોમાં જે કપિરાજને લઈને જે ભય છે તે ભયથી મુક્ત કરવામાં આવશે. તો અમદાવાદમાં કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. કપિરાજે વિશાલા સ્ટ્રીટમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને 14 ટાંકા આવ્યા છે. ત્યારે વસ્ત્રાલમાં ફરીથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. તો ગઈકાલે જ કપિરાજને પાંજરે પૂર્યા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે કપિરાજના ભયથી સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.